વડોદરામાં ફરી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે। ગ્રાહકે ખરીદેલા પિઝામાંથી માખી અને વાળ નીકળ્યા। કારેલીબાગના લાપિનોઝ પિઝા રેસ્ટોરન્ટની આ બેદરકારી સામે આવી છે કે જ્યાં ગ્રાહકે સંચાલકને ફરિયાદ કરતા ઉડાવ જવાબ મળ્યો હતો। ગ્રાહકે સોશિયલ મીડિયા પર પિઝાનો વિડીયો વાયરલ કર્યો। પાલિકાના આરોગ્ય વિભાગની કામગીરી સામે હવે સવાલ ઉઠી રહ્યા છે। તો સમગ્ર ઘટનાના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં સ્પષ્ટપણે પિઝામાંથી માખી અને વાળ નીકળ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જો કે ગ્રાહકે સંચાલકને આ મામલે ફરિયાદ કરી હતી તો સંચાલકે ઉડાવ જવાબ આપ્યો। આ સમગ્ર ઘટનાનો વિડીયો ત્યારબાદ ગ્રાહકે વાયરલ કર્યો છે જેમાં આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે પિઝામાં માખી અને વાળ દેખાઈ રહ્યા છે। જો કે આ સમગ્ર મામલે ફરિયાદ કરી પણ ફરિયાદ સાંભળવામાં ન આવી। સંચાલકે પણ આખરે ઉડાવ જવાબ આપ્યો હતો અને તેને જ લઈને વારંવાર ખાદ્ય પદાર્થોમાંથી જંતુ નીકળવું કે અખાદ્ય વસ્તુઓ નીકળવી એ સિલસિલો યથાવત રહ્યો છે। વડોદરાથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે કે જ્યાં કારેલીબાગની અંદર આ સમગ્ર ઘટનાને લઈને વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા પ્રશાંત, શું છે વધુ વિગતો? બિલકુલથી વડોદરા શહેરમાં વારંવાર રેસ્ટોરન્ટમાંના ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે જે રોકાણ નામ નથી લેતી। ત્યારે વધુ એક ઘટના સામે આવી છે। કારેલીબાગમાં આવેલા એક પિઝા રેસ્ટોરન્ટમાંથી પિઝામાંથી વાળ અને જીવાત નીકળી હતી જેને લઈને કસ્ટમર દ્વારા જે રેસ્ટોરન્ટ સંચાલક છે તેને રજૂઆત કરવામાં આવતા રજૂઆતનો જવાબ યોગ્ય રીતના ના આપતા ગ્રાહક દ્વારા આ જે તમામ વાળ અને જીવાતવાળા પિઝા આવ્યા હતા તેના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યા હતા। ત્યારે સૌથી મોટી વાત કરવામાં આવે તો મહત્વની વાત એ છે કે જે પાલિકાની આરોગ્ય શાખા છે તેના દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવતા અને વારંવાર આ રીતના રેસ્ટોરન્ટોમાંથી જીવાત નીકળવાનો મામલો સામે આવે છે। ત્યારે કહી શકાય કે પાલિકાની આરોગ્ય શાખા નિંદાધીન છે। આભાર પ્રશાંત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હાલ બહારનું ખાતા પહેલાં ચોક્કસપણે 100 વાર વિચાર કરવાની જરૂર પડે તેવી હાલાત ઊભી થઈ છે।